જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં। બધાને શુભ સવાર। રાત્રે હું સ્કાર ટેપ લગાવીને સૂતી હતી તો સવારે ઉખેડીને જોવું પડે ને કે કેટલું સારું થયું છે। 2 મંથ સુધી લગાવીશ ને ત્યારે સારું થશે। પછી આપણે ગરમ પાણી પી લીધું, એ પછી ચાનો કોટો ચડાવી લીધો। અચાનક જવાનું થયું આપણે બારે તો આવી ગયા આપણે ઉના। અને જો આપણે શોપિંગ કરવાનો મોકો મળે ને મૂકી દે તો મહિલા સમાજ આપણે સ્વીકારે નહીં પાછા, એટલે આપણે જલ્દી શોપિંગ કરી લઈએ। કામ માટે ગયા હતા એ તો ના થયું, પણ મારી શોપિંગ થઈ ગઈ ને એટલે હું થઈ ગઈ ખુશ। અને આમ બધા આવી ગયા ઘરે। બનાવતી હતી ચા અને દુર્ગેશભાઈ મારા ક્લાસમાંથી દૂધ ચોરી કરતા હતા, એની જોડે મસ્તી કરવામાં ચા પણ વહી ગઈ। પછી આપણે પી લીધું ચા દૂધ અને થઈ ગયો આપણો રસોઈનો ટાઈમ। પછી તો મમ્મી લોટ બાંધી દે, પણ આજે મારે બાંધવો પડ્યો ને તો હું મોઢું બગાડતી હતી। પછી મેં રોટલી બનાવી નાખી, મમ્મીએ બનાવી નાખ્યું ગવાર બટેટાનું શાક, જે કે એ તો મને ભાવતું નથી। મેં બનાવી નાખ્યા રોટલા અને કરી નાખ્યા કાચ સાફ। અહીંયા ચાલતો હતો હિસાબ ને રોનકભાઈ ને મારી જેમ હિસાબ કરતા કરતા મસ્તી જ સૂચન કરી। બધા જમીન જતા રહ્યા પછી મેં કરી નાખ્યો મસ્ત કિચન સાફ। આપણે ગુંદર પાક બનાવવાનું સ્ટાર્ટ કરીને તો લાઈટ બી આવી ગઈ કે મારી જોવું છે ને આરતી કેમ બનાવે છે। પેલા બદામ ને ઘીમાં રોસ્ટ કરીને કાઢી દીધી સાઈડમાં, અને પછી એ જ પેનમાં આપણે નાખી દીધું ઘી। જો કે આ બધું હું પહેલી વાર બનાવું છું ને એટલે કંઈક ભૂલ તો થતી જ હશે, પણ આવું હારું બનાવું છે ને મને બહુ ગમે। ઘી ગરમ થઈ ગયું ને પછી એમાં ઘઉંનો લોટ નાખી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયું ત્યાં સુધી એમાં શેકી લીધો। લોટને ઘીમાં શેકી અને સાઈડમાં મૂકી દીધો, અને આ ચૂલા પર મેં તૈયાર કરી દીધી ગોળની ચાસણી। મેં ચાસણીમાં થોડું ઘી એડ કર્યું હતું, તમે તમારું જોઈ લેજો, તમને ફાવે તો તમે પણ એડ કરી દેજો। ચાસણી મસ્ત મેલ્ટ થઈ ગઈ ને પછી મેં શેકેલા લોટમાં એડ કરી દીધી, અને ગુંદર મેં પહેલા જ ઘીમાં શેકીને તૈયાર રાખ્યો હતો દળીને, પછી એને પણ લાસ્ટમાં એડ કરી દઈશું। બદામ પણ એડ કરી દીધી છે મેં રોસ્ટ કરેલી। એ બધી વસ્તુ સાથે પકાઈને લઈ લીધી છે આપણે ડીશમાં। આ છે એનો ફાઇનલ લુક। આવી જાવ બધા ગુંદર પાક ખાવા માટે, ફોલો કરી લેજો। બાય બાય।